चिंता संतान हंतारो यत्पादां गुजरेणव स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखाति गो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनं सुलभ्य हृदि सर्वेशं श्रीगोपी जनवल्लभं गुणगानं मुदा कुर्वे तस्य तुष्टै स्वभावत वन्दे नन्द व्रजस्त्रीणां पादरेणुमभीक्ष्णशः यासां हरि कथोद्गीतं पुनाति भुवनत्रयम् पुनाति भुवनत्रयम् पुनाति भुवनत्रयम्। આજે શ્રીમદ ભાગવતાર્થ પ્રકરણનું અધ્યયન શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી અને પરમ ભાગવત શ્રી દાદાજી અને શ્રી નવનીત પ્રિય શાસ્ત્રીજીના આશીર્વાદથી આપણે જોઈશું. પ્રથમ સ્કંદના ભાગવતાર્થનું અધ્યયન આપણા દ્વારા થઈ રહ્યું છે. પ્રથમ સ્કંદ અધિકાર લીલા, એમાં 3 પ્રકરણો દેશ કાળના પ્રકારથી આપણે જોઈ રહ્યા છે. એમાં કુલ 19 અધ્યાયો. એ 19 અધ્યાયો પૈકી પ્રથમ 3 અધ્યાયમાં હીન અધિકારીનું પ્રકરણ બતાવ્યું છે. ત્યાર પછી 4, 5 અને 6 અધ્યાયમાં મધ્યમ અધિકારીનું પ્રકરણ બતાવ્યું છે અને 7 થી 19 એ 13 અધ્યાયમાં ઉત્તમ અધિકારીનું પ્રકરણ બતાવ્યું છે. અહીંયા અધિકાર કોના? તો અધિકાર શ્રોતા અને વક્તાના. અને અધિકાર શેના માટે? તો શ્રોતાનો અધિકાર શ્રીમદ ભાગવતનું શ્રવણ કરવા માટે અને વક્તાનો અધિકાર ભાગવતની કથા કરવા માટે. આ અનુસંધાનમાં શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી આપણે 4થા અધ્યાયનું અવગાહન છેલ્લા સત્સંગોમાં કર્યો. મધ્યમ અધિકાર 5મા અધ્યાયથી આપણે શરૂ કર્યો હતો. શ્રીમદ ભાગવતની અંદર પ્રત્યેક અધ્યાયોની પણ સંગતિ હોય છે અને મહાપ્રભુજી ખૂબ જ સ્પષ્ટ રીતે એક રીત બતાવે છે કે ભાગવત કોને કહેવું જોઈએ. તો જે અત્યાર સુધીના અધ્યાયો આપણે જોયા એમાં
સૌ પ્રથમ જે શ્રોતાઓ છે એ શ્રોતાઓની જિજ્ઞાસા આપણે જોઈએ. પ્રથમ અધ્યાયમાં જે 6 પ્રશ્નો પૂછ્યા એ 6 પ્રશ્નોમાં જિજ્ઞાસા દેખાય. અને આમે જે હીન અધિકારી શ્રોતાઓનું પ્રકરણ છે એમના પણ 3 લક્ષણો બતાવ્યા છે: જિજ્ઞાસા, ઈર્ષા રહિત હોવું અને શ્રવણમાં આદર. તો જ્યારે પ્રથમ અધ્યાયમાં શૌનકાદી ઋષિઓએ જે શ્રોતા છે એમણે જિજ્ઞાસા બતાવતા 6 પ્રશ્નો પૂછ્યા. એનો જવાબ બીજા અને ત્રીજા અધ્યાયના અનુસંધાનમાં સૂતજીએ આપ્યો. તો અહીંયા આચાર્યજનો કહે છે કે જિજ્ઞાસા જોઈ. એ જિજ્ઞાસા જોયા પછી આ શ્રોતાઓમાં વિશેષ ઉત્કંઠા છે. તો વિશેષ ઉત્કંઠા પણ જ્યારે જોઈએ ત્યારે આ કથાનું અનુસંધાન આગળ કરવું એવું મહાપ્રભુજી સમજાવે છે. એટલે ચોથો જે અધ્યાય છે એ ચોથા અધ્યાયથી જે વિશેષ ઉત્કંઠા જે છે તે આપણને ચોથા અધ્યાયમાં જોવા મળે છે. એટલે ચોથા અધ્યાયના અંતના જો આપણે શ્લોકો જોઈએ તો એમાં સ્પષ્ટ દેખાય છે કે વ્યાસ મહર્ષિજીએ સમાજના ઉત્કર્ષ માટે, સમાજના આત્માના કલ્યાણ માટે વ્યાસજીએ વેદોના વિભાગ કર્યા છે. ત્યાર પછી મહાભારત પણ લખ્યું છે. જે કંઈ વેદોક્ત કર્મો છે તે પણ વ્યાસ મહર્ષિજીએ કર્યા છે. ગુરુનું પણ સન્માન કર્યું છે, અગ્નિનું પણ પૂજન કર્યું છે, વ્રતો પણ કર્યા છે. તો આમ હોવા છતાં પણ વ્યાસજીનું મન ખિન્ન છે. એમના મનને સંતોષ નથી. જે ચોથા અધ્યાયના અંતની અંદર વ્યાસજીના ઉદ્ગારો જો આપણે જોઈએ તો એમાં જોવા મળે છે. વ્યાસજી વિચારે છે કે વર્ચસ્વ, બ્રહ્મ વર્ચસ્વ વાળા જે મુનિઓ છે, વ્યાસજી માને છે કે હું શ્રેષ્ઠ છું. ઘણા પ્રયત્નો કર્યા લોકોના કલ્યાણ માટે, છતાં પણ મારો આત્મા અધૂરો જણાય છે. આત્મા ઓજસ્વી હોવા છતાંય કંઈક ઉણપ મને દેખાય છે. આવું વ્યાસજી પ્રતીત કરે છે. અને આવું કેમ એ અનુભવ કરે છે, શા માટે અસંતોષ છે, એ વ્યાસ મહર્ષિજી શોધી શકતા નથી. આ બધું આપણે ચોથા અધ્યાયના અંતમાં જોયું. અને પછી એ મધ્યમ અધિકારનો જે બીજો અધ્યાય એટલે કે સળંગ જોવા જઈએ તો 5મો અધ્યાય શરૂ થયો. અને એ 5મા અધ્યાયમાં 40 શ્લોકો છે. તો ચોથા અધ્યાયની સંગતિ હોવાથી જે 5મો અધ્યાય છે એની અંદર 40 પૈકીના પ્રથમ જે 7 શ્લોકો છે એ 7 શ્લોકોની અંદર જે ચોથા અધ્યાયમાં વ્યાસજીનો ખેદ હતો અને સાથે સાથે એ ખેદ ભગવાનની પ્રેરણાના હેતુરૂપ હતો એ આપણે આગળ જોયું. હવે એના સંગતિમાં 5મા અધ્યાયમાં હવે નારદજી આપશે અને નારદજી વ્યાસજીને ઉત્તર આપશે. તો અહીંયા પ્રથમ 7 શ્લોકો છે એની સંગતિ અહીંયા જોતા સુતજી જ કહેશે કે વ્યાસાશ્રમમાં જ્યારે વ્યાસ મહર્ષિજી ખિન્ન થઈને બિરાજ્યા છે, નારદજી વીણા વગાડતા આવે છે, વ્યાસજીની ખિન્નતા જુએ છે અને ખિન્નતા માટેનું કારણ વ્યાસ મહર્ષિજી નારદજીને પૂછે છે કે આપ મને જણાવો
કે શા માટે મારા મનને કરાર નથી, એ આપ મને સમજાવો. આ જે 5મા અધ્યાયના જે 7 શ્લોકો છે એમાં આપણે આ રીતનું વર્ણન આ સત્સંગમાં કર્યું છે. અને હવે જે બાકીના શ્લોકો 5મા અધ્યાયના છે એનું અવગાહન આપણે આજે ક્રમશઃ કરીશું. 5મા અધ્યાયના જે 7 શ્લોકો છે એ 7 શ્લોકો આપણે ટૂંકમાં જોઈ લીધા. અને હવે 8 થી 14 શ્લોકો જોઈશું. આ 8 થી 14 શ્લોકની અંદર નારદજી વ્યાસજીને જેમનો ખેદ છે એ ખેદનું કારણ આ 5મા અધ્યાયમાં આપણને બતાવશે. એટલે 4થા અધ્યાયની સંગતિ થઈ કે વ્યાસજીને ખેદ છે અને એ ખેદનું શું કારણ છે એ વ્યાસજી જાણવા માગે છે. અને નારદજી પોતે હવે આ વ્યાસજીને જે ખેદનું કારણ છે એ બતાવે છે. તો આપણે 8મા શ્લોકથી એનું અવગાહન કરીશું. નારદજી જ આ વ્યાસજીને ખેદનું કારણ બતાવતા કહે છે. 8મો શ્લોક જોઈએ આપણે. આપની પાસે ભાગવતજી બિરાજે છે. 136મું પેજ શ્રીમદ ભાગવતાર્થમાં આપ જુઓ. અને ત્યાં આપણે જે 8મો શ્લોક છે એ 8મો શ્લોક આપણે જોયો કે નારદજી પોતે કહે છે કે જે હરિ પ્રસન્ન થાય એવા ધર્મ અને જ્ઞાન હોવા જોઈએ. તો બધો જ યશ આપણે કરીએ પણ હરિ પ્રસન્ન થાય તો તે નકામું છે. આ 8મો શ્લોક આપણે જોયો હતો. 9મા શ્લોકમાં ભગવાનનો જે મહિમા છે એનું ગુણગાન એ કરવાનું વ્યાસજીને સમજાવ્યું હતું. ત્યાર પછી એ પણ કહ્યું હતું કે ગમે તેટલી અલંકારિક ભાષા હોય પણ એમાં જો ભગવદ્ ગુણાનુવાદ ના હોય તો એ કાગડાનું તીર્થ છે. એ પણ આપણે જોયું હતું. અને વચનો ભલે અલંકાર યુક્ત ન હોય પણ જો ભગવાનના ગુણાનુવાદ હોય તો એમાં સાધુ પુરુષોને રસ હોય છે. ભલે નિષ્કામ કર્મ હોય પણ નિષ્કામ કર્મ પણ જો પ્રભુ સંબંધી ન હોય તો એનો પણ કોઈ અર્થ નથી. આ રીતે જોયું હતું. અને નારદજી 13મા શ્લોકમાં તો કહે છે જ કે પ્રભુની લીલાના ચરિત્રોનું તમે સ્મરણ કરો. અને જ્યાં સુધી આપણે ભગવાનના ગુણાનુવાદ ન કરીએ ત્યાં સુધી જેમ પેલા પ્રવાહની અંદર એક નાવ પવનથી હલક ડોલક થાય એવી આપણી મતિ હોય છે. તો એની સ્થિરતા માટે ભગવાનના ગુણાનુવાદ સિવાય બીજો કોઈ રસ્તો નથી. તો આ જે 7 શ્લોકો છે એનું પણ આપણે અહીંયા પુનરાવર્તન કર્યું જેથી આપણું અનુસંધાન રહે. અને હવે આજનો જે શ્લોક છે એમાં 15મા શ્લોકથી 22મા શ્લોકનું ધીરે ધીરે અવગાહન આપણે કરતા જઈશું. તો 15મો શ્લોક 138મું પેજ જોઈએ. જુગોષિતં ધર્મકૃતેનો શાશ્વત સ્વભાવ રક્તસ્ય મહાન વ્યતિક્રમઃ યદ્વાક્યતો ધર્મ ઇતિ તરસ્થિતો ન મન્યતે તસ્ય નિવારણમ જનઃ. ત્યાં એ કહેવા માગે છે કે જીવો એ કેવા છે? જીવો એ પ્રાકૃત છે. આમ તો જીવ એ ભગવાનનો અંશ છે પણ એ પ્રાકૃત છે. અર્થાત એ પ્રભુથી જ્યારે વિચલિત થયો
પરમાત્માથી જ્યારે આત્મા ભગવદ ઈચ્છાથી વ્યુચ્ચરિત થયો ત્યારે એણે એ પરમાત્માનો સંપર્ક ખોઈ દીધો અને ભગવદ ઈચ્છાથી જ એ આત્માને અવિદ્યાનું કવચ મળ્યું. અને આ અવિદ્યા એ જ માયા. અને એ માયા 3 ગુણવાળી છે. એટલે જીવને આ માયાનો સંબંધ થતા આ જીવ હવે પ્રાકૃત પ્રકૃતિવાળો બની ગયો. અને એ પ્રાકૃતતા આવવાથી થયું શું કે જે જીવ છે એ પોતાના સ્વભાવથી જ વિષયોમાં લોલુપ થયો. જે 5 જ્ઞાનેન્દ્રિયો છે અને 5 કર્મેન્દ્રિયો છે, તો એ દરેકના જે વિષયો છે સ્પર્શ, રસ, રૂપ, રસ, ગંધ, તો આ બધા વિષયોમાં આ જીવ પ્રાકૃત થતાની સાથે લોલુપ થયો. તો આવા જીવોને વ્યાસજીએ ધર્મમાં પ્રવૃત્ત કરવા હતા. એટલે ધર્મમાં પ્રવૃત્ત કરવા માટે વ્યાસજીએ એમને કર્મ બતાવ્યા. પણ આ કર્મો કેવા હતા? વ્યાસજીએ કર્મો તો બતાવ્યા, પણ આ કર્મો કેવા હતા? તો કામ્ય કર્માદિ પ્રકારના કર્મો હતા. એટલે આ જે કર્મો હતા એ તમારી જે કંઈ કામનાઓ હોય, તમારે જે કંઈ વિષયો હોય એ સંતોષાય એ પ્રકારના આ કામ્ય કર્માદિ પ્રકારના આ કર્મો હતા. હવે આવા કર્મો કરતા કરતા જીવ શું સમજે છે? જીવ એવું સમજે છે કે સાચો ધર્મ કયો? તો સકામ કર્મ એ જ સાચો ધર્મ છે, આવો જીવ સમજવા લાગ્યો. જ્યારે વ્યાસજી આવી આજ્ઞા કરતા હોય તો આ જે વસ્તુ છે એ જ વસ્તુ બધા સ્વીકારે. પછી બીજા ગમે તે ઉપદેશ કરે, પણ વ્યાસજીએ આ જે સમજ આપી એ સમજનું નિવારણ બીજું કોઈ કરી નહીં શકે. કારણ કે વ્યાસજીનું સમાજમાં એ સ્થાન છે અને વ્યાસજીએ જે ધર્મ બતાવ્યા છે એ જ ધર્મ યોગ્ય અને અગત્યના છે એવું જીવો માનશે. પણ એ તો બધા જે છે એ કામ્ય કર્માદિ ધર્મો છે, તો એ જે સમજ છે એનું નિવારણ કોણ કરશે? એટલે નારદજી બહુ સ્પષ્ટ વક્તા છે. આપણે 4થા અધ્યાયમાં જ એની ઓળખ જોઈ હતી. નારદજી બહુ સ્પષ્ટ વ્યાસજીને કહે છે કે આપના હાથે અજાણતા તો અજાણતા પણ મોટો અન્યાય થયો છે. પ્રભુના ગુણગાનનું સમર્થન કરતા નારદજી હવે વ્યાસજીને કહે છે. વ્યાસજી શું કહે છે એ આપણે હવે આ 5મા અધ્યાયના 16મા શ્લોકની અંદર જોઈ લઈએ. તો ત્યાં આજ્ઞા કરે છે, વિચક્ષણોસ્યાર હતિવેદ ત્વમ વિભો રનંત પારસ્ય નિવૃત્તિત સુખમ પ્રવર્ત માન સગુણૈર નાત્મન સ્તતો ભવાન દર્શય ચેષ્ટિત વિભો. તો અહીંયા પરમાત્માની ઓળખ નારદજી આપી રહ્યા છે. નારદજી શું કહે છે કે આ પરમાત્મા એ એક તો દેશ અને કાળથી પર છે. દેશ અને કાળ એ પરમાત્માને બાંધી નથી શકતા. એટલે દેશ અને કાળથી આ પરમાત્મા જે પર છે એટલે જ પરમાત્મા વ્યાપક છે. વ્યાપક પરમાત્મા હોવાથી જ એ પરમાત્મા દેશ અને કાળથી પર છે. અને પરમાત્માના
સ્વરૂપનો અનુભવ જ્યારે થાય એ જ ખરેખર સુખનો અનુભવ છે. સુખની વ્યાખ્યા આપણે ગમે તે કરતા હોઈએ, પણ ખરેખર સુખ એ તો ભગવદ સંબંધી સુખ છે. હરિ મિલે સો દિન નિકો, અને હરિભક્ત મિલે સો દિન અતિ નિકો. તો જે સુખની આપણી વિભાવના છે સાંપ્રતકાળના, કારણ કે આપણે હવે પ્રાકૃત થઈ ગયા છે, પ્રાકૃત જીવો બન્યા છે, સ્વભાવથી દુષ્ટ બન્યા છે આ પ્રાકૃતતાથી, એટલે આપણે આપણા સુખની વ્યાખ્યાઓ એ રીતની કરી કે આપણું ગમતું થાય, આપણા મનનું રંજન થતું થાય, તો એને સુખ કહેવાય. તો આપણે એવા આકાશમાં ફરીએ છીએ જ્યાં આપણને મોજ છે, મજા છે, પણ ખરેખર એ સુખ નથી. ખરેખર તો પરમાત્માના સ્વરૂપનો અનુભવ એ જ સાચું સુખ છે. અને આવું સુખ કેમ સાચું કહ્યું? કારણ કે આવું સુખ નિર્વિકલ્પ છે. એટલે આ જે સુખ છે એ સુખ એટલું સરળ નથી. આ સુખ તો કોઈ વિરલ પુરુષ હોય, કોઈ વિચક્ષણ પુરુષ હોય, એ જ આ સુખનો અનુભવ કરવા સમર્થ નીવડે છે. અને આવા વિચક્ષણ પુરુષ કેમ કયા, વિલક્ષણ પુરુષ કેમ કયા? કારણ કે એ પુરુષોમાં આપણે આગળ જે જોયું એ પ્રમાણે જે કામ્ય કર્મો આપણે કરીએ છીએ સુખ માટે, તો આવા વિરલ અને વિચક્ષણ પુરુષો આ કામ્ય કર્મોને સમજે છે. એટલે આવો પુરુષ એ કામ્ય કર્મોથી નિવૃત્ત થયેલો હોય છે. એને હવે જે કંઈ ધર્મનું આચરણ કરે એમાં એની જે કામનાઓ છે, એની જે વાસનાઓ છે, એના જે વિષયો છે એ ભોગવવાની ઈચ્છા નથી હોતી. એ પોતે નિવૃત્ત થયેલો છે. આવો આ વિરલ અને વિચક્ષણ પુરુષ છે. પણ અહીંયા બતાવ્યું કે પ્રાય મોટા ભાગે જીવો કેવા છે, તો એ બધા તો દેહાદિકમાં જ આસક્ત હોય છે. એટલે પોતાના દેહનું લાલન પાલન કરવામાં જ આ બધા મસ્ત હોય છે. અને આ જીવો જે સત્વ વગેરે જે ગુણો છે એનાથી પ્રવૃત્તિઓ આચરનારા હોય છે. અને મોટા ભાગના જે આ જીવો છે એ જીવોને પ્રભુના સ્વરૂપનો સુખાત્મક અનુભવ થઈ શકતો નથી. કારણ કે જે સત્વાદી 3 ગુણો છે એ ગુણોથી જ એ લોકો પ્રવૃત્તિ કરે છે. અને આ પ્રવૃત્તિ શેના માટે છે? તે પ્રવૃત્તિ જે એમની કામનાઓ છે, જે એમના વિષયો છે, એ વિષયોના પોષણ માટે, એ કામનાઓ પૂરી કરવા, એ વિષયો ભોગવવા માટે જ એમના આ બધા કર્મો છે. માટે જ એમને પ્રભુના સ્વરૂપનો જે અનુભવ છે એ અનુભવ થઈ શકતો નથી. તો આવા જીવો માટે ભગવાનના લીલા ચરિત્રો તમે દર્શાવો એવું નારદજી વ્યાસજીને કહી રહ્યા છે. એટલે વ્યાસજીને કહે છે કે તમે જે કંઈ ધર્મ બતાવ્યો એ ધર્મને આ બધા જીવો મુખ્ય માનીને પોતાની કામનાઓની જ પૂર્તતા કરે છે. સાચા સુખને તો પામતા જ નથી. એ જેને સાચું સુખ ગણે છે સાચું સુખ નથી, પણ સાચું સુખ તો પ્રભુના સ્વરૂપનો અનુભવ છે. અને એ અનુભવ ભગવાનના લીલા ચરિત્રનું શ્રવણ કીર્તન સ્મરણ કરીએ તો જ થાય. એટલે નારદજી વ્યાસજીને કહે છે કે તમે લીલા ચરિત્રો હવે દર્શાવો. આગળ નારદજી કહે છે, ત્યક્ત્વા સ્વધર્મં ચરણાંબુજં હરે ભજન પક્વો થપતે તતો યદિ યત્ર ક્વાલ દ્રુમભૂદ મુષ્યકિં કોવાર્થ આપતો ભજતામ સ્વધર્મત.
નારદજી અત્રે સકામ કર્મયુક્ત સ્વધર્મ અને હરિના ચરણ કમલને ભજવાનો ધર્મ એની સરખામણી કરે છે. એટલે ધર્મ અહીંયા નારદજી બે પ્રકારના વ્યાસજીના મિસ્થી આપણને કહી રહ્યા છે કે એક તો સકામ કર્મયુક્ત સ્વધર્મ, એક તો સ્વધર્મ કરો, પણ એ સ્વધર્મ સકામ છે અને એ સકામ કર્મયુક્ત આ સ્વધર્મ છે. અને બીજો ધર્મ છે હરિના ચરણ કમલને ભજવાનો. તો બે ધર્મ, એક જે સકામ અને કર્મયુક્ત એવા સ્વધર્મો છે અને બીજા હરિના ચરણને ભજવાના ધર્મ છે. આ બે ધર્મોને હવે અહીંયા સમજાવે છે. તો આ બંનેમાં શ્રેષ્ઠ કોણ? તો નારદજી કહે છે કે હરિના ચરણ કમલને ભજવાનો જે ધર્મ છે એ ધર્મ એ શ્રેષ્ઠ છે. આવું નારદજી વ્યાસજીને સમજાવે છે. હવે આપણે આજના સત્સંગનો 5મો શ્લોક જોઈ લઈએ. એટલે આમ શ્લોક નંબર 18મો થશે, પણ 5 શ્લોક આજે જોવા છે. એટલે જે હમણાં શ્લોક જો એનું વધારે વિવરણ પણ મહાનુભાવોએ આ રીતે કર્યું કે જો સકામ સ્વધર્મનું આચરણ જો ન થાય તો જીવની અપક્વ દશા બને. એટલે સ્વધર્મનું આચરણ તો કરવાનું છે, પણ એ સકામ સ્વધર્મનું આચરણ એટલા માટે કરવાનું કે જેથી જીવની દશા અપક્વ ન બને. એટલે આ દશામાં એ માર્ગથી ચ્યુત થઈ જતો હોય છે, એટલે માર્ગમાં રહેતો નથી. અને અપક્વ દશા થઈ, માર્ગથી ચ્યુત થયો તો એનાથી જીવનું અમંગળ થાય છે. તો આ શંકા આપણને થાય એ બહુ સહજ છે કે જો જીવ સ્વધર્મનું આચરણ ન કરે, ને આજ્ઞા તો છે કે સ્વધર્મ ચરણમ શક્તા, સ્વધર્મનું આચરણ શક્તિ પ્રમાણે કરવું, આવી આજ્ઞા પણ છે. તો હવે જો સ્વધર્મનું આચરણ ન થાય તો જીવની દશા અપક્વ બને અને અપક્વ દશામાં જીવ ચ્યુત થઈ જાય, એની જગ્યાએ રહી ન શકે એના સ્થાનમાં. તો નારદજી કહે છે કે આવી શંકા ન કરતા. આપણે આગળ જોયું ને કે સ્વધર્મ અને હરિના ચરણને ભજવાનો ધર્મ, એમાં હરિના ચરણને ભજવાનો ધર્મ ઉત્તમ છે. તો ઉત્તમ શા માટે છે એ નારદજી અહીંયા આપણને શંકા કરવા પ્રેરીને શંકાનો જવાબ આપે છે. કે પહેલાં તો શંકા આપણને એ થઈ કે સ્વધર્મમાંથી જો આપણે ચૂક્યા તો આપણી દશા અપક્વ રહી, એટલે માર્ગમાં પણ આપણી સ્થિતિ ન થાય ને પરિણામે અમંગળ થાય. નારદજી કહે છે કે આવી શંકા ન કરતા, કારણ કે હરિના ચરણ કમલનું ભજન એ સર્વ અમંગળ દૂર કરનારું છે. એટલે ભલે સ્વધર્મનું આચરણ ન થયું, અપક્વ દશા પ્રભુ નહીં થવા દે, અને એ જ પ્રભુ સર્વ મંગલ કરતા છે. મંગલ રૂપ નિધાન સાંભળો, મંગલ રૂપ નિધાન, મંગલ રૂપ નિધાન સાંવરો, મંગલ રૂપ નિધાન. જા દિન તે હરિ ગોકુલ પ્રગટે, દિન દિન હોત કલ્યાણ સાવરો, મંગલ રૂપ નિધાન. બેઠી રહો શ્યામ ગુણ સુમરો, રેન દિના સબ યામ. श्री भट्ट के प्रभु नैन भर देखो, पीतांबर घन श्याम
સાવરો મંગલ રૂપ નિધાન. તો આ સાવરાના આ મંગલ રૂપ સ્વરૂપનો અનુભવ થયો એ જ સૌથી મોટું કલ્યાણ કરનારું તત્વ છે. એટલે કોઈ જ મંગળ આપણાથી દૂર નહીં થાય, અમંગળ આપણી પાસે નહીં આવે, મંગળ આપણાથી દૂર નહીં થાય. એટલે ભલે સ્વધર્મનું આચરણ ન થાય પણ હરિના ચરણ કમલનું ભજન તો કરવું જ. નારદજી આપણને બહુ જ નિશ્ચયપૂર્વક કહે છે કે સ્વધર્મનું આચરણ નહીં કરતા પણ આપણું અમંગલ નહીં થાય, આપણે આપણા માર્ગથી ચ્યુત નહીં થઈએ. કારણ કે હરિ એટલે જ હરણ કરનાર. તો હરિ એ સર્વ અમંગલોનું હરણ કરે છે. એટલે સર્વ અમંગલનું હરણ કરનાર હરિ છે એ જીવોની રક્ષા પણ કરશે જ. અને હવે જે સકામ કર્મને જ ધર્મ માને અને આચરણ કરે પણ જો ભગવાનને ન ભજે એવાને શું મહાન લાભ મળ્યો? આપણે આગળ જોયું કે સ્વધર્મ અને ભગવદ ભજનનું ધર્મ, એમાં એક શ્લોકમાં ભગવાનના ચરણના ભજનનું સમજાયું. હવે માનો કે સકામ કર્મને જ આપણે ધર્મ માનીએ અને એને આચરણ કરીએ અને એ આચરણ કરતાં કરતાં ભગવાનને આપણે ન ભજીએ, પણ એ તો ભગવાનના ભજન સાથે સ્વધર્મનું આચરણ ન થાય તો વાંધો નહોતો. અહીંયા હવે સ્વધર્મનું પાલન કર્યું, સકામ કર્મ જે આપણે સ્વધર્મ માન્યો એનું પાલન કર્યું પણ ભગવાનને ન ભજ્યા. નારદજી કહે છે શું લાભ થયો? એમ નારદજી પૂછે છે અને જવાબ પણ નારદજી જ કૃપા કરીને આપે છે. તસ્યૈવ હેતોઃ પ્રયતેત કોવિદો ન લભ્યતે યમ દ્રમતામુપર્યદ તલ્લભ્યતે દુઃખવદન્યત સુખં કાલેન સર્વત્ર ગભીર રંપસા. હવે નારદજી કહે છે કે એક સુખ, કયું સુખ? જે ભગવદ ભક્તિથી મળતું સુખ છે. તો આ ભગવદ ભક્તિથી મળતું સુખ એ તમે સ્વર્ગાદી લોકમાં જાઓ કે નીચેના પાતાળ વગેરે લોકોમાં પણ ફરો તો પણ જે ભગવદ ભક્તિથી સુખ મળે છે એવું સુખ આપણને પ્રાપ્ત થતું નથી. એટલે ભલે આપણે આ સકામ ધર્મ આપણા આચર્યા પણ એનાથી કદાચ તમને સુખ મળે પણ એ સુખ ભક્તિથી મળતા સુખ જેવું નથી. અને સકામ ધર્મ આચરતા ભલે તમે સ્વર્ગ વગેરે લોકના સુખોનો અનુભવ કરો કે પાતાળ વગેરે લોકના સુખનો અનુભવ કરો પણ એ સુખ ભગવદ ભક્તિથી મળતા સુખની બરાબરી કરી શકતા નથી. જીવ કોઈ પણ યોનિમાં હોય છતાં એને વિષય સુખની પ્રાપ્તિ તો છે જ. આપણે ચાહે પશુ હોય કે ચાહે પક્ષી હોય તો એમને પણ વિષય સુખની પ્રાપ્તિ તો છે જ. અને એ વિષય સુખની પ્રાપ્તિનું કારણ, એનું કારણ છે કાળનો પ્રભાવ. અને કાળ કેવો છે? તો એ ગંભીર વેગવાળો છે. કાળ આવે છે એ સુખને લાવે છે, કાળ આવે છે એ સુખને ખેંચી જાય છે, કાળ આવે છે એ દુઃખને લાવે છે અને કાળ આવે છે એ દુઃખને ખેંચી જાય છે. એટલે જે આ વિષય સુખની પ્રાપ્તિ વગેરે પણ છે એ તો કોઈ પણ યોનિમાં જીવને મળે છે, કારણ એનું આ ગંભીર વેગવાળા કાળનો પ્રભાવ છે. એટલે આ કાળ જો જીવની ઈચ્છા નહીં હોય છતાં પણ દુઃખ તો આપશે જ. કારણ કે કાળ જ ખેંચીને લાવે છે સુખ અને દુઃખ. સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ગળિયા, ટાળ્યા તે કોઈના નવ ટળે, રઘુનાથના જડિયા. સુખ દુઃખ મનમાં ન આણીએ, કારણ કે એ કાલ જે છે એ કાલ જ પોતાના પ્રભાવમાં
જીવ માટે સુખને લઈને આવે છે અને કાલ જ પોતાના પ્રભાવમાં દુઃખને લઈને આવે છે. એટલે ભલે આપણી ઈચ્છા ન હોય પણ કાળ એ જ આપણને દુઃખ આપે છે. આ જ રીતે કાળ જે છે એ સર્વત્ર વિષય સુખને પણ મેળવી આપે છે. તમારા ભાગ્યમાં દુઃખ હશે તો દુઃખ આવીને જ રહેશે, કારણ કે કાળ લાવશે. તમારા ભાગ્યમાં સુખ હશે, સુખ આવીને જ રહેશે, કાળ લાવશે. એટલે જે વિચક્ષણ જ્ઞાની પુરુષ છે એ તો ભગવદ ભક્તિના સુખનો જ પ્રયત્ન કરે. તો જે વિચક્ષણ જ્ઞાની પુરુષની અહીંયા વ્યાખ્યા આપી, કોવિદ વિચક્ષણ પુરુષની વ્યાખ્યા આપી, તો એને કોવિદ કેમ કહ્યો? કારણ કે આવો પુરુષ માત્ર ભગવદ ભક્તિના જ સુખનો વિચાર કરે છે. નારદજી કહે છે કે આ રીતે ભગવદ ભક્તિના સુખનો જ વિચાર કરવા જેવો છે. અને આ જે સુખ છે એ સુખ કાલથી મળતું નથી. જે કામ્યાદિ કર્મો છે એનાથી મળતા સુખો એ કાલથી આવશે, પણ આ સુખ જે ભગવદ ભક્તિથી મળે છે એ કાલથી નહીં મળે. પણ પ્રભુના ચરણ કમલોની જો શરણાગતિ કરીશું અને સેવા કરીશું તો જ આ સુખ મળશે. એટલે શાસ્ત્રીજીએ પણ પોતાની કથામાં બહુ સરસ વાત કરી હતી કે ડાયો પુરુષ કોને કહેવાય. અને આ શ્લોકની ઇન બિટવીન કેટલીક વાતો શાસ્ત્રીજીએ સમજાવી હતી કે ભાઈ ડાયો પુરુષ કોને કહેવાય, ગાંડો પુરુષ, મૂર્ખ પુરુષ કોને કહેવાય, ગાંડો કોને, મૂર્ખ કોને કહેવાય, મહામૂર્ખ કોને કહેવાય, અને ડાયો પુરુષ વિચક્ષણ પુરુષ કોને કહેવાય. તો જ્યારે અહીંયા નારદજી આપણને સમજાયું કે સુખ અને દુઃખ, તમે દુઃખ માટે ન આવે એવા પ્રયત્ન કરશો છતાં પણ દુઃખ તો આવવાનું છે. એટલે જે દુઃખ દૂર કરવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ, આપણે પ્રયત્ન કરીએ, પણ દુઃખ જે આ કાલનો પ્રભાવ છે એનાથી તો આવવાનું જ છે, એ આપણે સ્વીકારવું પડશે. અને એ કાલ જ એ દુઃખને લઈ જશે અને સુખને લઈને આવશે. એટલે સુખને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન આપણે કરવાનો નથી. જે સુખને સમાજ જીવ ઈચ્છે છે એ સુખ તો કાલ એના વેગની અંદર લઈને આવે જ છે. અને એ જ કાલ તમે પ્રયત્ન કરો કે ન કરો, તમારું દુઃખ જવાનું હશે તો કાલ, જે સમયે તમારું દુઃખ જવાનું હશે કાલ એ દુઃખને લઈ જ જશે. તો ખરેખર જે ડાયો પુરુષ છે એ તો આ ભગવદ ભક્તિથી જે સુખ પ્રાપ્ત થાય છે એના માટે પ્રયત્ન કરતો હોય છે. તો આજે આપણા આ પ્રથમ સ્કંદના 5મા અધ્યાયના 5 શ્લોકોનું અવગાહન આપણે શ્રી મહાપ્રભુજીની કૃપાથી કર્યું. અને હવે આપણે આજના આ સત્સંગમાં જે 5 તત્વોનું અવગાહન ચાલી રહ્યું છે તેનો આપણે થોડોક પ્રકાર જોઈ લઈએ. મેં ગયા સત્સંગમાં કહ્યું હતું કે ગુસાઈજીના છઠ્ઠાલાલજી યદુનાથજીએ શ્રી વલ્લભ દિગ્વિજય ગ્રંથ લખ્યો છે, સંસ્કૃતમાં છે, અને એ ગ્રંથ ઉપર એનું હિન્દી ભાષાંતર શ્રી પુરુષોત્તમજી શર્મા ચતુર્વેદીએ કર્યું છે. તો એનું ગુજરાતી ટ્રાન્સલેશન મારી યથામતી મેં કર્યું છે. અને જે કંઈ આમાં છે તે પુસ્તકમાં જે લખ્યું છે તેના આધારે જ મેં લખ્યું છે. અને આ પુસ્તકને તો શ્રી ગોસ્વામી શ્રી બાલકૃષ્ણજી મહારાજ શ્રી સુરતવાળા આપે પ્રિફેસ પણ લખીને આશીર્વચન પણ આપે છે. તો ગયા પ્રસંગમાં આપણે જે અટક્યા હતા એમાં આજે હવે આપણે જોઈશું શ્રી મહાપ્રભુજીનું જે પૂર્વ પુરુષો છે એની આપણે વાત કરતા હતા. તો એમાં હવે આપણે યજ્ઞનારાયણ ભટ્ટજીની વાત કરીશું. આપણે ગોવિંદાચાર્યની વાત કરી હતી, આપના પુત્ર વલ્લભ દીક્ષિતની વાત કરી હતી, અને હવે વલ્લભ દીક્ષિતના પુત્ર યજ્ઞનારાયણ ભટ્ટ, તો એની વાત છે. તો યજ્ઞનારાયણજી એ શ્રૌત એટલે વેદોક્ત, શ્રુતિ ઉપરથી શ્રૌત શબ્દ આવ્યો. તો વેદમાં જે કહ્યા છે તે ધર્મો, અને સ્માર્ત એટલે સ્મૃતિમાં જે ધર્મો કહ્યા છે તે ધર્મોનું પાલન કરતા હતા. અને સાથે સાથે
શ્રી ગોપાલની એ પ્રેમ સહિત સેવા કરવા લાગ્યા. કારણ કે આ ગોપાલ, શ્રી ગોપાલ એ એમના કુલના દેવતા હતા. અને પ્રતિવર્ષ યજ્ઞનારાયણ ભટ્ટજી સોમયાગ કરતા હતા. અને અગ્નિહોત્ર, દર્શ પૂર્ણમાસ, પશુ ચાતુર્માસ અને સોમ, આ 5 જે પ્રકૃતિ યાગ છે એ પ્રકૃતિ યાગ પણ આ યજ્ઞનારાયણજી કરતા હતા. કોઈ એક સમય એવો આવ્યો કે જ્યાં યજ્ઞ કરતા તે અતિ શ્રદ્ધાપૂર્વક યજ્ઞમાં જે યજ્ઞનારાયણ ભગવાન એવા વાસુદેવનું એ ધ્યાન કરતા હતા. અને એ યજ્ઞના અગ્નિમંડપમાં જ આ ભગવાનનું ધ્યાન કરતા હતા. એટલામાં એમણે શું જોયું? એટલામાં એમણે એ જે અગ્નિનું મંડળ છે એની અંદર એક ભગવાનને પ્રગટ થયેલા એમણે જોયા. એ પ્રગટ થયેલા ભગવાનનું સ્વરૂપ પરમ રમણીય હતું. વરદાન આપવાની મુદ્રાથી આ પ્રભુ પ્રગટ થયા હતા. અને એ પ્રભુએ પિતાંબર ધારણ કર્યું હતું. પ્રભુના નેત્રો કમલ નયન, કમલ જેવા નેત્રો પ્રભુના હતા. અને વિપ્ર વેશથી આ પ્રભુ પ્રગટ થયા હતા. પ્રભુને પ્રગટ થયેલા જોઈને યજ્ઞનારાયણ ભટ્ટજી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે. ભગવાને તેમને પ્રબોધ કરી પ્રેમથી ઉઠાડ્યા. ભટ્ટજી પ્રભુને 2 હાથ જોડીને કહેવા લાગ્યા, વિનંતી કરવા લાગ્યા કે હે ભગવાન, સંપૂર્ણ નિગમ અને આગમ એ આપના ગુણગાન કરે છે. નિગમ એટલે વેદ. નિતરામ ગમયતિ બ્રહ્મ બોધયતિ ઇતિ નિગમ. જે બ્રહ્મનું બોધ કરે છે, બ્રહ્મને સમજાવે છે, એ નિગમ એટલે વેદ, ઉપનિષદ. અને આગમ એટલે આગમ પણ શંકર અને પાર્વતીજીના સંવાદમાંથી આગમ પણ પ્રગટ થયા છે. તો એ નિગમ અને આગમ એ આપના ગુણગાન કરે છે એવું આ યજ્ઞનારાયણ ભટ્ટજી કહી રહ્યા છે. આપ દેશ, કાળ, દ્રવ્ય, કર્તા, મંત્ર અને કર્મ આ 6ના નિયામક આપ જ છો. કારણ કે યજ્ઞની અંદર આ 6 પદાર્થો જોઈએ: દેશ, કાળ, દ્રવ્ય, કર્તા, મંત્ર અને કર્મ. આ 6 સાધનો યજ્ઞમાં જોઈએ. તો આ ભટ્ટજી કહે છે કે આપ જ દેશ, કાળ, દ્રવ્ય, કર્તા, મંત્ર અને કર્મના નિયામક છો. અને એના ફલદાયક પણ આપ જ છો. અમે દિનતા બતાવે છે કે અમે ભગવાનની પરિચર્યા કયા ઉપચારોથી કરવી, એટલે ભગવાનની સેવા કઈ રીતે કરવી તે અમે જાણતા નથી. આવું ભટ્ટજી કહે છે. પણ મૂળ તો આપ સહજ દયાળુ છો. અને જે ભજન કરે છે એ ભજન કરનારના માનસિક કે સિદ્ધ ઉપચારોથી પણ આપ અતિ પ્રસન્ન થઈ જાઓ છો અને વશ થઈ જાઓ છો. ભટ્ટજીએ માનસિક ઉપચારોથી ભગવાનનું પૂજન કર્યું. ભગવાને તેનો સ્વીકાર કર્યો અને ભટ્ટજીને વરદાન માગવા કહ્યું. ભટ્ટજી તો પ્રભુના દર્શનથી જ કૃતાર્થ થઈ ગયા હતા. આપણે હમણાં જ જોયું કામ્ય કર્મ અને પ્રભુના ચરણની સેવાનું ભજન એ આપણો ધર્મ. તો ભટ્ટજી તો અહીંયા પ્રભુના દર્શનથી જ કૃતાર્થ થયા. એમણે વરદાન ન માગ્યું. ત્યારે ભગવાને કહ્યું
કે 100 સોમયજ્ઞ થયા બાદ થોડા સમયમાં તમારા વંશમાં સદધર્મની રક્ષા માટે હું સ્વયં અવતાર લઈશ. અને આટલું કહીને ભગવાન એ જ અગ્નિમંડળમાં તિરોહિત થઈ ગયા. આ રીતે યજ્ઞમાંથી શ્રી મદન મોહનજીનું સ્વરૂપ પ્રાપ્ત થયું, જે સ્વરૂપ આજે પણ શ્રી વલ્લભના વંશમાં બિરાજે છે. ભટ્ટજીએ, હવે આ યજ્ઞનારાયણ ભટ્ટજી કેટલા બધા વિદ્વાન છે, તો એ બતાવ્યું કે એમણે એક ગ્રંથ લખ્યો છે. એ ગ્રંથનું નામ છે સક્રિયા નિબંધ. સક્રિયા નિબંધ નામનો ગ્રંથ. અહીંયા ઉલ્લેખ એટલા માટે છે કે આ યજ્ઞનારાયણ ભટ્ટ એ કેટલા બધા વિદ્વાન છે એની અહીંયા પ્રતીતિ થાય છે. અને એના અંતમાં આ વાત બતાવી છે. એટલે અહીંયા જે આખો પ્રસંગનું નિરૂપણ કર્યું એ અહીંયા છઠ્ઠાલાલજી શ્રી યદુનાથજી બતાવે છે કે આ જે કંઈ અહીંયા વર્ણન કર્યું છે તે આ સક્રિય નિબંધ જે ગ્રંથ લખ્યો છે યજ્ઞનારાયણ ભટ્ટે, એની અંદર આ વસ્તુનો જિક્ર કર્યો છે, પ્રમાણ આપ્યું છે. અને ભટ્ટજીએ આવા 32 સોમયજ્ઞ કર્યા હતા. અને આ પ્રકાર જે હવે આગળ ચાલ્યો તે અંગેનો સત્સંગ આવતા ગુરુવારે શ્રી મહાપ્રભુજી જેમ કરાવશે તેમ આપણે કરવાનો પ્રયત્ન કરીશું. તો આપણે આપણા આજના આ સત્સંગને વિરામ આપ્યા પહેલાં આશ્રયનું પદગાન સાથે કરી લઈશું. દૃઢૈન ચરણન કેરો ભરોસો, દૃઢૈન ચરણન કેરો શ્રી વલ્લભન ખત ચંદ્ર છટા બિન સબ જુગમાં જ અંધેરો ભરોસો, દૃઢૈન ચરણન કેરો साधन और नहीं आ कली में जासूं होत निवेरो, सूर कहा कहे दुविधा धरो बिना मोल को चेरो भरोसो, दृढ़ चरणन केरो. श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री अवधेय महाराणी की जय, श्री आचार्य जी श्री महाप्रभु जी की जय. सर्वे वैष्णव ने महाराणा वर्षाना भगवत स्मरण અને વંદન.